કેટલું એણે સહન કર્યું હશે. એક વાત રહેલી છે, પહેલાં સાસુ સસરાએ પુનર્લગ્નની વાત કરી તો ના પાડી દીધી. સાસુ સસરાનો દેહ વિલય થયો, એ ગુજરી ગયા. એ પહેલાં પણ એના માતા પિતાએ પુનર્લગ્નની વાત કરી હતી, અને હવે જ્યારે એકલી થઈ ગઈ છે ત્યારે પણ માતા પિતાએ આ વાતને યાદ કરાવી કે બેટા હજી પણ વાંધો નથી, હજી બગડ્યું નથી, હજી તારું આયુષ્ય બહુ એટલું પસાર નથી થયું, તું જુવાન છે, તો મહેરબાની કરીને તું પુનર્લગ્ન કર. મા બાપનો જ્યારે આગ્રહ થયો ત્યારે નાગીલા કહે છે માતા પિતાને કે હવે આ જન્મમાં હું બીજા પુરુષને પતિ તરીકે સ્વીકારવા માગતી જ નથી. આ જન્મમાં જેને મેં પતિદેવ તરીકે સ્વીકાર્યો છે એ હવે ગમે ત્યાં હોય અને ગમે તે કરતો હોય, હવે મારા માટે બીજો કોઈ પતિ હોઈ ન શકે. જે રીતે મીરાબાઈ શું કહે છે, મેરો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, મારો ધણી એક જ છે, મારો પતિ એક જ છે. એ મીરાબાઈ કહી શકે છે છાતી ઠોકીને કે મારો ગિરધર એ મારો પતિ છે, બાકી કોઈ નથી. મેં ચૂંદડી છે ને એના નામની ઓઢી છે. આ મીરાબાઈએ લગ્ન કર્યા હતા કોની સાથે? કે એ કહેતી હતી મેં ગિરધર સાથે લગ્ન કર્યા છે. આ વાત મીરાબાઈની અને આનંદગંજીની વાત મળતી આવે છે. ઋષભ જીનેશ્વર પ્રીતમ મહારો ઓર ન ચાહું રે કંત. એ આનંદગંજી મહારાજ કહે છે કે ઋષભ છે એ જ મારો પ્રીતમ છે. પ્રીતમ એટલે પ્રીતમ કોને કહેવાય? ધણી. તો હું ઋષભને ધણી માનું છું, બીજો કોઈ મારો પ્રીતમ જ નથી આ જન્મમાં કે પછીના જન્મમાં. તો નાગીલાએ પણ પોતાના માતા પિતાને ના પાડી દીધી. બંનેના અવસાન પછી, સાસુ સસરાના અવસાન પછી નાગીલા હવે એકલી થઈ ગઈ છે અને એ ઘરે રહે છે. તો મા બાપે એ પણ એને સમજાવવાની કોશિશ કરી કે કમસે કમ અમારા ઘરે તું ચાલ, ત્યાં આપણે સાથે રહીશું તો તને એકબીજાનો સથવારો મળશે, તો તારો ટાઈમ પાસ થઈ જશે. નાગીલા કહે છે નહીં, હવે આ ઘરે રહીશ અને જેટલી સ્મૃતિઓ રહેલી છે ઘરમાં ભવદેવની અને મારા વડીલોની, એ બધી સ્મૃતિઓને જોઈને એમની યાદ હું તાજી રાખીશ. આ રીતે પોતાની સ્મૃતિઓ તાજી રાખવા માટે એમણે બીજા ઘરે એટલે કે મા બાપના ઘરે રહેવા માટે નાગીલાએ ના પાડી દીધી. એક વાત રહેલી છે કે નાગીલા છે એને ભવદેવ પ્રત્યે આજ સુધીમાં અરુચિ પેદા નથી થઈ. અરુચિ એટલે તમે શું કહો એને? અરુચિને અણગમો. આટલું બધું બની ગયું છે છતાં પણ અણગમો પેદા નથી થયો. નહીં તો ભાઈઓ બહેનો, અણગમો પેદા થાય વ્યક્તિને. શાયદ તે સમયમાં જો કોર્ટ હોય તો કોર્ટે પણ ચડે, પણ એવું કાંઈ નથી કર્યું. નાગીલા ને એટલી જ રુચિ છે, એટલો જ ભાવ છે, એટલો જ પ્રેમ છે, એટલો જ ગમો રહેલો છે, અણગમો બિલકુલ નથી. નહીં તો માણસ ઘણી વખત આ બનાવ બને ને તો દોષ કાઢે, દોષ દર્શન કરે. સમજો ને, દોષ દર્શન એટલે પેલી વ્યક્તિમાં જે દોષો રહેલા હોય એ દોષોને પછી વાગોળે. પણ નાગીલા ભવદેવના દોષોને પણ વાગોળતી નથી, ભવદેવ પર દ્વેષ પણ નથી કરતી, ભવદેવ પર અભાવ પણ રાખતી નથી. એ વિચારે છે કે એ ત્યાગી થયા છે ને એમાં ગમે તે પરિસ્થિતિ એમને નડી છે, અને પરિસ્થિતિ નડ્યા પછી એ દીક્ષિત થયા છે, સાધુ બન્યા છે. એ નાગીલા વિચારે છે કે જે રીતે બન્યા હોય તે રીતે એ જ્યાં હોય ત્યાં સુખી રહે. હવે વડીલો એને યાદ આવે છે, ક્યારેક ભવદેવ યાદ આવે નાગીલાને તો રડે પણ છે. પણ પછી ધીરે ધીરે આપણે ગઈકાલે વાત કરી હતી તે રીતે પોતાના મનને ઘડ્યો કે જે વ્યક્તિ છે જ નહીં અને જે વ્યક્તિ આવવાની જ નથી, હવે એના માટે હું મનમાં ને મનમાં ઘૂંટિયા કરું અને દુઃખી થાઉં, એના કરતાં મારો જે બાકીનો સમય છે એ સાત્વિક પ્રવૃત્તિમાં પસાર કરું. એટલે નાગીલાએ થોડા સંકલ્પો કર્યા. થોડા સંકલ્પોમાં પહેલો સંકલ્પ એણે કર્યો કે મારે હવે એક ટાઈમ ભોજન કરવાનું. શાયદ એણે વિચાર્યું હશે હું જીવું છું ભવદેવ માટે, જીવવું છે એટલે ખાવું પડે, એટલે એક ટાઈમ ખાય છે.
તમને બધાને પૂછું, તમે એક ટાઈમ વાપરો છો, આમ સારું રહે છે? ભૂખ લાગે ના લાગે? આમ મને લાગે હો. હા, નબળાઈ આવે કે ના આવે? એ ઉપવાસ કરી લઈએ વળી. હા, આમ એકાસનું કેવું લાગે? આમ ઠીક, તમે જરા અભિપ્રાય આપો તો મારે પણ ક્યારેક મન થાય. હા માજી, ખબર નથી પે સારો હે. અમારે ત્યાં ઘણી વખત અમે કલકત્તામાં કરાવ્યો હતો ભક્તામર તપ. ત્યાં તો મોટું સંઘ હોય એટલે લોકો ઘણા જોડાય અને કંઈક વાનગીઓ બનાવે કેવી ને કેવી, અને પછી ઘરેથી લઈ આવે બધા. તો અમે કીધું હતું કે ઘરેથી લઈ આવો તો એકલા ન ખાતા, બધાને થોડું થોડું એમાંથી આપજો. તો સમવિભાગ કહેવાય. કોક બિચારા ન લાવી શકતા હોય અને તમે એકલે એકલે સારું ખાઓ તો કેવું લાગે? હા, ચલો નબળાઈ તમને આવતી હોય એટલે સારું ખાઓ, વાંધો નહીં. નબળાઈ તો બીજાને આવે છે. અગર તમારી સ્થિતિ સારી હોય, તમારા સંજોગ સારા રહેલા હોય તો જે તમે ખાઓ એનું સમવિભાગ કરો. ગયા વર્ષે અમે ઇન્દોર હતા, ચાતુર્માસમાં ભક્તામર તપ ચાલુ હતું. આ મોટા શહેરોમાં તો સંખ્યા અમે વધે જ સારી હોય, પણ ક્યાં બાત લાગી પડી હતી એકાસણામાં. તો ઘણા ઘણા કહેતા હતા, મહારાજ સાહેબ 4 મહિના એકાસણા કરાવો, આવા હો આવા. અને તેમાં ઇન્દોરમાં છે ને ખાવાના રસિયા બહુ, તમને ખબર હોય તો ઇન્દોરમાં ખાવાના રસિયા બહુ લોકો, કારણ કે ત્યાં એક તો 56 છે અને બીજું સરાફા છે. સરાફા તો રાત્રે 9 વાગે ચાલુ થાય. સરાફા એટલે શું? ત્યાં સોના ચાંદીની દુકાનો હોય, બંધ થઈ જાય, વધાવી લે, પછી ત્યાં ખાઉદરા ગલી હોય આખી, 9 વાગે ચાલુ થાય, 10 વાગે ચાલુ થાય, અને પછી તમે રાત્રે જાઓ ત્યાં ક્યાં ભીડભાડ લાગી પડી હોય. લોકો 1-2 વાગે સુધી, 3 વાગે સુધી ખાય. અને અમે તો સાંભળ્યું લોકો ઘણા ખાસ ખાવા માટે ફ્લાઇટમાં ઇન્દોર આવે, ખાવા માટે હો માજી. હા, એવી વાનગીઓ હોય ને એમ ખાવાનું મન થઈ જાય, પાણી આવી જાય મોઢામાં, એવી સરસ મજાની વાનગીઓ. પણ અમે જોયું કે ત્યાં કને પણ દરરોજ કોઈને કોઈક એક દાતા કે એકાસણાવાળા બધા માટે કાંઈ ને કાંઈ વાનગી લઈ આવે, અને એમાં અમને પણ લાભ પછી મળે થોડું થોડું. સારું સારું એવું લાભ મળે, કારણ કે આ 10 કિલો આમને આમ નથી વધ્યો કાંઈ. હા, મરામત થઈ છે અમારી એટલે આ 10 કિલો વધ્યો છે. તો કહેવાનો તાત્પર્ય, આપણે શેના પર આ વાત કરી? એક ટાઈમ ભોજન સારું રહે છે ને? સાતામાં છો ને બધા? સારું, બહુ સરસ. તબિયત તમારી બધાની સારી રહેવી જોઈએ. બીજા નંબરમાં આ નાગીલાએ નક્કી કર્યું કે હવે શણગાર કોના માટે સજવું. આમ તો ધનાઢ્ય છે, પણ વિચારે છે હવે કોના માટે? જેના માટે શણગાર સજવાના હતા એ તો સાધુ બની ગયા છે, તો એણે શણગાર સજવાનું આજીવન બંધ કરી નાખ્યું. ત્રીજા નંબરમાં હજી એ વિધવા નથી, સધવા જ છે, પણ એણે નક્કી કર્યું કે મારે હવે રંગબેરંગી કપડાં ન પહેરવા, સફેદ વસ્ત્ર ધારણ કરવા. પછી એણે નક્કી કર્યું કે મારા શયનખંડમાં કંઈક સુંદર સુંદર પથારીઓ પડી છે, શું કહેવાય એને? ગાદલા. અને કંઈક સુંદર સુંદર છે, મારે પલંગનો પણ ઉપયોગ ન કરવો, ગાદલાનો ઉપયોગ ન કરવો, ચટાઈ પર સૂવું. આ રીતે એણે થોડી પ્રતિજ્ઞાઓ માનસિક રીતે લઈ લીધી. મતલબ કે સાદું જીવન જીવવાનું એણે શરૂ કર્યું. એક દિવસે એમના માતા પિતાએ કીધું કે બેટા, અમે તારું બધું આ જીવન જોઈએ છીએ ને, એક ટાઈમ ખાવાનું, સફેદ કપડાં પહેરવાના, શણગાર નહીં સજવાના, ચટાઈ પર સૂવાનું, ખબર છે અમને કે તું ભવદેવ માટે આ બધું કરે છે. તો બેટા અમે તપાસ કરાવીએ ભવદેવની, જ્યાં હોય ત્યાં આપણે કોઈ પણ વાહનમાં બેસી કરી એમના દર્શન કરવા માટે જઈએ. બોલ, તારી ઈચ્છા છે દર્શન કરવાની? તો નાગીલા મા બાપને કહે છે કે હું વિચારીને પછી કહું. એને જરાક ડૂમો ભરાઈ આવ્યો એટલે બીજા રૂમમાં ગઈ
અરીસામાં પોતાનો ચહેરો જોયો અને મોટેથી રડી પડી, બહુ રડી. કારણ કે 3 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે અને પતિદેવ આવી રીતે દીક્ષિત થાય એટલે સ્વાભાવિક છે, નવોઢા સ્ત્રી હતી, એને માનસિક અસર થાય. ન બોલે તો પણ મનમાં એ ઘૂંટ્યા કરે, એટલે એની અસર પણ એના શરીર પર થઈ ગઈ હતી. એ 3 વર્ષમાં ચહેરો એણે જોયો આજે અરીસામાં, જોવા જેવો નથી રહ્યો. રડી પડી એટલા માટે કે જુઓ તો ખરા. પછી ઘર આવી મા બાપને કહે છે, મમ્મીને કહે છે, માને કે માં, મારે ભવદેવના દર્શન કરવા નથી જવું. આટલું બોલીને રડી ખૂબ. એટલે માં એને પકડે છે, માથું ખોળામાં રાખે છે, આંસુ લૂછે છે. નાગીલા મનમાં વિચારે છે, જાણે માને કહેતી હોય કે માં, પહેલી નાગીલા હતી ને 3-4 વર્ષ પહેલાંની, ਉਹ નાગીલા મરી ગઈ. હવે જે આ નાગીલાનું જીવન શરૂ થયું છે, નાગીલા અલગ જ છે. એટલે માને પણ લાગતું તો હશે, બાપને પણ લાગતું હશે કે આ મારી દીકરીનું જીવન કેવું થઈ ગયું છે. ક્યારેક કે નાગીલા મનમાં વિચારે કે ભવદેવ જ્યાં હશે ત્યાં, ભલે મુનિવ્રતમાં હશે, ત્યાગી હશે, પણ એટલી મને ખાતરી છે કે મને યાદ કરતા હશે. આ રીતે શરૂમાં એને ખૂબ લાગતું. સસરાજીના સાસુના અવસાન પછી પણ એને ખૂબ લાગતું. પછી ધીરે ધીરે એ સ્વસ્થ થતી ગઈ અને પ્રભુ ભક્તિમાં મન જોડી દીધું. 2 વાત રહેલી છે, આવા બનાવ બને, યા તો માણસ સુસાઇડ કરે, આપઘાત કરે. આપઘાત કરે તો જિંદગી બગડી જાય, કારણ કે ફરીને આ જિંદગી મળવાની ન હોય. આપઘાત કરતાં એક વિચારક એમ કહે છે કે આપણી આર્ય સંસ્કૃતિમાં કેટલી સુંદર વ્યવસ્થા રહેલી છે. માણસ કંટાળી જાય સંસારથી અને એને કૂવો ન ભરવો હોય, સુસાઇડ ન કરવું હોય, બળી ન જવું હોય, તો એક સુંદર મજાનો રસ્તો રહેલો છે. કયો છે? હા, સંન્યસ્ત થઈ જાઓ, દીક્ષા લઈ લો. આ એક માર્ગ સુંદર છે, ઉજળો માર્ગ રહેલો છે. બધાને ન સૂજે, પણ સુસાઇડ કરવા કરતાં આ રસ્તો શું ખોટો છે એમ. હા, તમને કોઈને આમ ઈચ્છા થાય છે હમણાં? ઈચ્છા તો થાય, ન થાય શાંતિલાલભાઈ? ન થાય? ઠીક, કાંઈ વાંધો નહીં. હા, એ તો ભૂલી ગયો હું. હા, એ તો શાંતિલાલભાઈ અમારા માજીની ખૂબ સેવા કરે છે. હા, નાનજીભાઈએ કીધું કે પહેલાં ચાલી શકતા ન હતા, એમને ચાલતા કરી દીધા. શાંતિલાલભાઈએ સેવા કરી, જો જવાબદારી કહેવાય, અદા કરી જવાબદારી. તો હવે ધીરે ધીરે આ નાગીલા પ્રભુ ભક્તિમાં, જાપમાં, ધર્મ ચર્ચામાં, સત્સંગમાં ઉતરી ગઈ. સવળો રસ્તો લઈ લીધો ને. હા, નહીં તો આર્ત ધ્યાન થાય. આર્ત ધ્યાન થાય એટલે કરમ બંધાય. કરમ બંધાય તો પાછા આપણે પાસમાં પડીએ, ફંડામાં પડીએ ને. એના કરતાં આ ધાર્મિક રસ્તો લઈ લેવો એ બહુ સારામાં સારો, ઊંચામાં ઊંચો. અને આપણા બધાના નસીબ છે કે જીનેશ્વર પરમાત્મા જેવા આપણને ભગવાન મળ્યા છે. આવા અદ્ભુત પરમાત્માની ભક્તિ કરવાનો એક આ ચાન્સ રહેલો જ છે. તો આ એકદમ વળી ગઈ. 12 વર્ષમાં એનો જે જુવાનીનો ઉન્માદ કહેવાય, એ જુવાનીનો ઉન્માદ ઠરી ગયો. હવે એક ટાઈમ જમે એટલે શરીરને પૂરતું મળે નહીં. આપણે 3 ટાઈમ જમીએ તો શરીર આપણો ઠીક રહે ને. આ ઉપવાસ વગેરે શેના માટે છે? ઉન્માદ શાંત કરવા માટે. આયંબિલ છે, ઉપવાસ છે, ઉન્માદ આપણો શાંત થાય. ધર્મ નથી આ. ધર્મમાં પ્રવેશ કરવાના આ બધા આઈડિયા છે. ઉપવાસને સિદ્ધ કરવાનું નથી. આપણે ઘણી વખત શું વિચારીએ, ઉપવાસને સિદ્ધ કરવું છે. નહીં, ઉપવાસને સિદ્ધ નથી કરવાનું. આ સાધન છે, સાધ્ય નથી. ઉપવાસ, તપ વગેરે સાધન રહેલા છે. સાધ્ય શું છે? આપણો આખરી ધ્યેય શું છે? સાધન. આ બધી ચીજો સાધન છે.
તીર્થંકરો છે એમને કેવલ જ્ઞાન થઈ જાય પછી ક્યારે પણ એ તપસ્યા કરતા નથી. શા માટે? તપસ્યા ન કરવાનું કારણ શું? કારણ એ કે એમને જે સિદ્ધ કરવાનું હતું એ થઈ ગયું. હવે તો જેટલો આયુષ્ય છે એમાં જે કર્મ રહેલા છે બાકી બળી સિંદરીવત, એ કર્મ આયુષ્ય પૂરું થશે એટલે એ સમાપ્ત થઈ જશે. એને કોઈ મહેનત કરવાની જરૂર નથી. કયા કર્મ રહેલા છે? એક ગાતી કર્મ કહેવાય, બીજા અઘાતી કર્મ કહેવાય. ગાતી કર્મ મહેનત કરીને ખપાવવાના હોય, પછી અઘાતી કર્મ આપણું આયુષ્ય પૂરું થાય એટલે ઓટોમેટિક છૂટી જાય. તો તીર્થંકરોને સિદ્ધ જે કરવાનું હતું એ ઉપવાસ દ્વારા, સાધના દ્વારા સિદ્ધ કર્યું. સિદ્ધ થઈ ગયું એટલે ઉપવાસ એમણે બંધ કરી નાખ્યા. ઉપવાસને સિદ્ધ નથી કરવાના, ઉપવાસ સાધન છે. આપણે ઉપવાસ કરી અને ધર્મ ધ્યાન અટકી જાય તો મહાપુરુષો કહે છે એવા ઉપવાસ ન કરો. ધર્મ ધ્યાન તમારો અટકવો ન જોઈએ. ધર્મ ધ્યાન માટે તમે ઉપવાસ કરો છો, ધર્મ ક્રિયા માટે ઉપવાસ કરો છો. અવકાશ મળે, અવકાશ માટે ઉપવાસ છે. અવકાશ એટલે સમજો ને, ટાઈમ મળે. જો આપણે ખાઈએ, તમે એકાંશનું કરો એટલે કેટલા કલાક તમારા પછીના પસાર થાય? કેવા પસાર થાય? સાચું બોલો, બોલાય નહીં હો. હા, ઉપવાસ કરો એટલે પેટ ભારી થાય. હા, શું ઉપવાસ નહીં, એકાંશના. શાયદ આપણે એકાંશનું ન કરતા હોઈએ ને ખાઈએ તો પણ પેટ ભારી થાય. તો જે આપણે ખાધેલું હોય એ આપણા તમામ જે યંત્રો રહેલા છે એ ખાવાનું પચાવવામાં પડી જાય. પચાવવું તો પડે જ, કારણ કે મંત્ર બોલવાથી અનાજ કંઈ પચવાનું નથી પેટનું. આ બધી પ્રક્રિયાઓ તો છે જ. તો મૂળ મુદ્દા પર આવી જાઓ. ઉપવાસ સાધ્ય નથી, ઉપવાસ સાધન છે. સિદ્ધ કરવાનું આ ઉપવાસ દ્વારા છે. ચાલીએ. યૌવનનું ઉન્માદ શાંત થઈ ગયું 12 વર્ષમાં અને વૈષયિક સુખો નાગીલાના વિરામ પામી ગયા. પૂરું પરિવર્તન એના જીવનમાં આવી ગયું. આ બાજુ માગધમાં વિહાર કરતા મહીધર આચાર્ય, એમની પણ ઉંમર થઈ અને ધીરે ધીરે એમનો પણ આયુષ્ય નજીક આવ્યું એટલે મહીધર આચાર્ય પણ કાળધર્મ પામ્યા. માગધ પ્રજાને આઘાત લાગ્યો અને માગધ પ્રજાએ એમની અંતિમ બધી ક્રિયાઓ કરી. માગધ પ્રજા શોકગ્રસ્ત બની, ગુણાનુવાદ કર્યા, પ્રજા ખૂબ ખેદ વ્યક્ત કર્યો. આ તરફ ભવદત્ત મુનિ, ગુરુદેવ ગયા, સાધનામાં પોતે ઉતરી ગયા છે. હવે એમને પણ લાગ્યું કે મારું શરીર પણ કામ કરતું નથી અને એ ભવદત્ત મુનિ પણ માંદગીમાં પટકાયા. મરણ આવે ને કોઈ નિમિત્ત હોય, આયુષ્ય આપણું પૂરું થવાનું હોય, ફટાકડો ફૂટવાનો હોય તો નિમિત્ત કાંઈ ને કાંઈ હોય. પછી કેન્સર હોય, XYZ કાંઈ પણ હોય, નિમિત્ત વગર માણસ મરતો નથી. છેલ્લે એટેક આવી ગયો એમ કહે. તો આ રીતે ભવદત્ત મુનિ પણ માંદગીમાં પટકાયા. સ્થિર હતા, ગીતાર્થ હતા, પ્રેરણાના સ્રોત હતા એ સમયમાં જનતા માટે. તો જનતાને ખબર પડી કે ભવદત્ત મુનિ માંદગીમાં પટકાયા છે એટલે એ પ્રદેશની પ્રજા ભવદત્ત મુનિને યાદ કરે છે કે બહુ સુંદર સાધુ મહારાજ, પ્રસન્ન વદન સાધુ મહારાજ છે, મધુરભાષી છે. બીજા જે સાધુઓ હતા એ સેવા કરે છે. ભવદેવ મુનિ પણ સેવા કરે છે ભવદત્ત મુનિની. અને ભવદત્ત મુનિ બીમાર છે એટલે ભવદેવને પણ ચિંતા થાય છે. એ ક્યારેક યાદ કરે છે કે હું કેટલો ભારે કર્મી છું કે મારા ભાઈ મહારાજ જ્ઞાની પુરુષ હતા, ગીતાર્થ હતા, ખૂબ સાધક રહેલા હતા. એમણે મને કેટલું સમજાવ્યું. તીર્થંકરોની વાણી એમણે મને કહી, પણ હું કઠોર મનનો, આજ સુધીમાં એમની કોઈ વાત મેં અંદરથી માની નથી. તીર્થંકરોની વાણી પણ મને પલડાવી શકી નથી. એ આવી રીતે ભવદત્ત મુનિને યાદ કરે છે. ધીરે ધીરે સ્વાત્મ ચિંતનમાં ભવદત્ત મુનિ ઉતરી ગયા.
સ્વાત્મચિંતન કરતાં કરતાં દેહાશક્તિ એમની છૂટતી ગઈ અને દેહાશક્તિ છૂટતાં કાકંડી નગરીની જનતા, કાકંડી નામ સાંભળ્યું છે ને તમે, જઈ પણ આવ્યા છો, તો એ કાકંડી નગરીની જનતા પણ એમની વૈયાવચ માટે, એમના દર્શન કરવા માટે ઉમટે છે અને છેવટે આ ભવદત્ત મુનિનું પણ કાળધર્મ થાય છે. આ રીતે આપણા આ કથામાંથી પાત્રો ધીરે ધીરે એક પછી એક વિદાય લે છે. સાસુ સસરાએ વિદાય લીધી નાગીલાના, પછી મહિધર આચાર્ય પણ વિદાય લીધી, આ ભવદત્ત મુનિએ પણ વિદાય લીધી. હવે પાત્ર બચ્યા છે આ પેલા ભવમાં, ખાસ કરીને બે, એના પર આપણે વિચારીશું. અત્યારે આટલું જ.